સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની સફળતા બાદ 1 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી ભારત પર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવી હતી। ભારત પર્વમાં અલગ અલગ રાજ્યોના હેન્ડીક્રાફ્ટ સ્ટોલ અને વ્યંજનોના સ્ટોલ લગાવવામાં આવ્યા છે। ત્યારે રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે, જેમાં આસામ, ઉત્તરાખંડ, ગુજરાત, ઓડિશા, કર્ણાટક સહિતના રાજ્યોમાંથી સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। આ ભારત પર્વમાં રોજ અલગ અલગ રાજ્યની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવે છે। ત્યારે અહીં આવતા પ્રવાસીઓને આ વર્ષે નવું જોવા મળતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે। हम छत्तीसगढ़ से आए हैं और हम यहाँ पे स्टैच्यू ऑफ यूनिटी गुजरात में हैं। यहाँ बहुत ही बड़ा आयोजन हो रहा है भारत पर्व, जिसमें हम यहाँ पे कर्म प्रस्तुति करने आए हैं। यहाँ से 17 आर्टिस्ट हमारे साथ रहेंगे और हमें यहाँ पे बहुत 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 गर्व महसूस हो रहा है। આજના ભારત પર્વના આ શુભ અવસર પર અમે ગુજરાતમાંથી, ભાવનગરમાંથી, કલાપત સંસ્થામાંથી ગુજરાતના ગરબાને રિપ્રેઝન્ટ કરવા આવ્યા છીએ અને અમે ગુજરાતની ઘણી બધી એવી સંસ્કૃતિ જેમ કે હુડો, ટીપણી, રાસ, ખડાવડ એવી બધી પ્રસ્તુતિ અમે અહીંયા સીએમજીની સામે પ્રસ્તુત કરી છે। તે માટે હું ગુજરાત સરકાર અને ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને આખા ગુજરાતમાંથી ગુજરાતને રિપ્રેઝન્ટ કરવા માટે આટલો સરસ મોકો આપ્યો।